બાકી કોર્ટ એમને ઘણા બધા સવાલો કરે, જેમ કે જ્યારે આ વ્યક્તિએ ડિસિઝન લીધું એ તમને કેટલા ટાઈમથી ઓળખતા હતા અને તમારા ને એના રિલેશન શું હતા. પાવર ઓફ એટર્નીનું એગ્રીમેન્ટ કરતાં પહેલાં તમે આ વ્યક્તિ વિશે તપાસ કેમ નહોતી કરી? એટલે શોર્ટમાં જે વ્યક્તિ કેસ કરે એની સામે ઘણા બધા પ્રશ્નો થશે. ઓકે, પણ એવું પણ તો બની શકે ને કે કોર્ટ એને કેન્સલ કરે જ નહીં. હા, બને ખરું, પણ એ કોર્ટ ઉપર છે અને સામેવાળી વ્યક્તિનો વકીલ કેવા પુરાવા રજૂ કરે એની પર છે. ઓ, ધેટ મીન્સ બંને સાઈડથી વિન વિન સિચ્યુએશન છે. એ તો દરેક કેસમાં હોય છે મેડમ. પણ તમે આ બધું મને પૂછો છો કેમ? શું તમારી પર કોઈ કેસ કર્યો છે? ના, કેસ તો નથી કર્યો, પણ મને એવા ન્યૂઝ મળ્યા છે કે એ લોકો મારી પર બહુ જલ્દી કેસ કરવાના છે. તો તમે શું કરવા માંગો છો? કોર્ટમાં લડી લઈશું. પણ હા, આમાં આપણે આગળ શું કરી શકીએ? ઓકે, ડન છે. પણ તારું તો ખાલી નામ જ ધનંજય છે, બાકી ધનની સૌથી વધારે જરૂર તને જ છે ભાઈ. ભગવાન કંઈક કરજો. સામાન જોઈને તો એવી રીતે ખુશ થાય છે જાણે કાલે જ ઓર્ડર આવવાના શરૂ થઈ જવાના હોય. પણ ઓર પેલા નાણાવટી તે જ્યારે હોટેલ બિઝનેસ શરૂ કર્યો ને ત્યારે જમાનો અલગ હતો. ત્યારે કોમ્પિટિશન નથી, ઓપ્શન્સ નહોતા. પણ તને હવે ખબર પડશે કે માર્કેટમાં કેમનું ઊભું રહેવાય છે. મારા ભાઈ ભાભી પણ એમની ખુશીમાં ખુશ થઈ રહ્યા છે. મારા માટે તો દુઃખની વાત છે, પણ કંઈ વાંધો નહીં. તમે આખું ફેમિલી સાથે મળીને લડી લેજો. હું એકલી જ ઇનફ છું. ઉર્મિલા નાણાવટી એક દિવસ તારી હોટલ બંધ કરાવીને જ રહીશ. ટ્રસ્ટ મી. ધનંજય પોતાનું કામ કરીને તો ગયો, પણ એને હજી મને કોલ શું કામ નથી કર્યો? ક્યાં કે મારા ફોનને તો રાહ નહીં જોતો હોય ને. હા બોલ ફિયા, શું થયું ત્યાં? અરે થવાનું શું હતું, કિચનનો બધો જ સામાન આવી ગયો છે. હો, તો ત્યાં બધા બહુ ખુશ હશે નહીં? હા, પણ એ લોકોને ખબર નથી કે એમની આ ખુશી બહુ જલ્દી દુઃખમાં બદલાઈ જશે. રાધા હતી ને ત્યારે મજા આવતી હતી. વોટ? મતલબ તું રાધાને મિસ કરે છે ફિયા? રાધાને તકલીફમાં જોઈને આરપી હેરાન થતો હતો. એ લોકોની આંખોમાં આંસુ જોવા મળતા હતા. જ્યારથી રાધા ગઈ છે ને ત્યારથી તો હું આ લોકોની સેવા જ કરી રહી છું. ચિલ ફિયા, બસ થોડોક જ સમય, પછી તો આપણે જે કરવો હશે ને એ જ થશે. હા, પણ હું એટલી બધી ફ્રસ્ટ્રેટ થઈ ગઈ છું ને, વિચારું છું કે થોડા દિવસ વેકેશન પર જતી રહું. ના ના ફિયા, તું વેકેશન પર ના જઈશ. તું જઈશ તો એ લોકો શું કરે છે એની મને કેવી રીતે ખબર પડશે? અને આમ પણ અત્યારે આપણે પ્રિપેર થવાનો ટાઈમ ચાલે છે ને, તો આવામાં તું મને એકલી છોડી દઈશ? હું જસ્ટ વિચારું છું. ના ના, વિચારવાનું પણ નથી ફિયા. પ્લીઝ, જો તું જઈશ ને તો બધું પ્રેશર મારી ઉપર આવી જશે. ફિયા ચાલ, મને પ્રોમિસ કર તું ક્યાંય નહીં જાય. હજી સુધી કિયારા મેડમનો ફોન આવ્યો નથી. ભગવાન કરો કંઈક. કાંઈક તો ગોઠવવું પડશે ભાઈ. મને જ કરવા દે. અરે કીધું તો ખરા કે ક્યાંય નહીં જાઉં. ફિયા એક કામ કર, તું રેસ્ટ કર, હું તને પછી કોલ કરું છું. ઠીક છે, બાય. હા.
મને ફોન કરવાનો ટાઈમ નથી અને મેડમ બીજા જોડે વ્યસ્ત છે. લક્ષ્મીજીનો વરસાદ થવાનો છે. હલો. હા, કેમ છો મેડમ? મજામાં? તમે ફોન કેમ કર્યો હતો? ના, એટલે તમને કહેવા ફોન કર્યો કે હું છે ને ગામડે જઉં છું. ગામડે? કેમ સડનલી? ના, એટલે સડનલી એવું નહીં, પણ પૈસાની જરૂર છે. તો મને થયું કે ગામડે જઈને થોડું કામ કરી લઉં તો ઘરે પૈસા આપી શકાય ને. જો આ જતો રહેશે તો મારા કામ કોણ કરશે? એને અહીંયા જ રોકવું પડશે. હલો. હલો મેડમ. હલો. હા, સાંભળું છું, બોલો. હા, તો મેડમ હું નીકળું છું ગામડે જવા. જો અર્જન્ટ ના હોય તો તમે રોકાઈ જાઓ. ના, એટલે અર્જન્ટમાં એવું છે ને મેડમ કે પૈસાની તો જરૂર છે જ, એટલે જવું તો પડશે. કેટલા પૈસા જોઈએ છે? આમ તો 50ની જરૂર છે. આ પત્ની છે કે પોલીસ? એક પછી એક સવાલો પૂછે જ જાય છે, પૂછે જ જાય છે, પૂછે જ જાય છે. બોલ ને. એક મિનિટ. ત્યાં કપડાં કેમ બદલી લીધા છે? પરસેવો થયો હતો ને તો ભીના થઈ ગયા હતા, તો ઉઠ્યો તો બદલી નાખ્યા. હવે નીલા, તું મારી પર અત્યારે કેસ ચલાવીશ? અરે ના ના, સુઈ જા હવે. અડધી રાત્રે આટલું બધું કોણ બોલે? તું બહુ બોલે છે. હા, વાહ, આ વાઈફને સમજવું દુનિયાનું સૌથી અઘરું કામ છે. હે પ્રભુ, પણ હવે હું શું કરું? અરે, હું વર્ષાબેનને હવે કિચન બાજુ લઈ જાઉં છું. તમે પાછળની વિન્ડોએથી ચૂપચાપ નીકળી જજો, સમજ્યા? વર્ષાબેન, અહીંયા કોઈ જ નથી. ના ના, એ અંદર જ હતા. હું સાચું કહું છું. અરે, તમને શું મારી પર વિશ્વાસ નથી? પપ્પા, એક કામ કરો, તમે જ અંદર આવીને જોઈ લો. હા, હું જોઈ લઉં. સી, અહીંયા કોઈ તો નહીં. હા બેટા, વર્ષા, અહીં તો કોઈ નથી. પપ્પા, હું સાચું કહું છું. આદિત્યના પપ્પા અંદર જ હતા. વર્ષા, હવે બંધ કર તારા આ બધા નાટક. બહુ નાટક નથી કરી રહી. હું સાચું કહું છું, આદિત્યના પપ્પા અંદર જ છે. પપ્પા, એક મિનિટ. એક કામ કરો, તમે જ અંદર આવીને ચેક કરી લો. ચાલો. ના ના, હું નહીં આવું. હું એની સામે નહીં આવું. મને પ્લીઝ બચાવી લો ને, પ્લીઝ. હા વર્ષા, મને લાગે છે આ તારો વહેમ છે. પપ્પા, મને એવું લાગે છે કે કદાચ વર્ષાબેન ડરી ગયા છે. વર્ષા બેટા, તારે પાણી પીવું છે? હા વર્ષાબેન, ચલો આપણે ડાઇનિંગ ટેબલ પાસે બેસીને પાણી પીએ. આવો. ચાલ બેટા, ચાલ પાણી પી લે. ચા. બસ બેટા, બસ. રિલેક્સ. થોડું માઇન્ડ શાંત થયું? વર્ષા, મારે ઘડી એકના એક વિચારો ન કરીશ. આંખો બંધ કરીને આડી પડ, એટલે આપમેળે ઊંઘ આવી જશે. જા, જઈને તારા રૂમમાં સૂઈ જા. ના પપ્પા, ના. હું એકલી રૂમમાં નહીં જાઉં. પપ્પા, હું નહીં જાઉં. સારું બા, તમે એની સાથે જાઓ. ના, મને છે ને તો મારા રૂમ વગર ઊંઘ નહીં આવે. અરે બા, આજે એને સારું નથી લાગતું એટલે તમને કહું. જાઓ ને, એક દિવસ સુવામાં શું વાંધો છે? હા બા, એક જ દિવસ તો એડજસ્ટ કરવાનું છે. કરી લો ને. સારું, કંઈ વાંધો નહીં. તારા કારણે મારે આજે એક દિવસ ઊંઘ બરાબર નહીં થાય. જો પ્રવીણ, કાલે સવારે છે ને આને તું મગજની હોસ્પિટલમાં લઈ જજે. મને કઈ નથી થયું. હું નોર્મલ છું. સાચું કહું છું. તમે લોકો આવું કેમ બોલો છો?
અરે તને એવું લાગે છે, બાકી તું બીમાર છે. ચાલ અંદર મારી સાથે. ચાલો સુઈ જા. પપ્પા તમે ટેન્શન ના લેશો. હું બહુ જ સારા મગજના ડૉક્ટરને ઓળખું છું. હું કાલે જ એમની સાથે વર્ષાબેન વિશે વાત કરીશ. ડોન્ટ વરી. થેન્ક યુ બેટા. મને કંઈ ખબર નથી પડી રહી, આજ સુધી વર્ષા ક્યારેય બીમાર નથી પડી. આજે અચાનક એને શું થયું છે? પપ્પા એવું બની શકે ને કે વર્ષાબેને પહેલાં આપણાથી આ વાત છુપાવી હોય અને હવે જ્યારે આઉટ ઓફ કંટ્રોલ થઈ રહ્યું છે ત્યારે આપણને ખબર પડી રહી છે, હે ને? કંઈ જ ખબર નથી પડી રહી. પણ કિયારા બેટા, આવતીકાલે તું ભૂલ્યા વગર ડૉક્ટરને વર્ષા વિશે વાત કરશે. હા પપ્પા, ડોન્ટ વરી. અત્યારે જઈને તમે સૂઈ જાઓ, આપણે કાલે મળીએ. ગુડ નાઇટ. ગુડ નાઇટ માય ડિંગલી.